ऋषिकेश साहेब અહીંયા પધારે ત્યારે ભારત માતા કી જય અને જય ભીમના નારા સાથે આપણે સૌ માન્ય ઋષિકેશભાઈને આવકારીશું. જ્યારે માનનીય ઋષિકેશ પટેલ સાહેબ અહીંયા આવે તો તમામ એમને પોતાના સ્થાન પર ઉભા થઈને તેમનું અભિવાદન કરશો. ત્યારે ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, કાયદો અને ન્યાય આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે ભારત માતા કી વંદે જય ભીમ. જોરદાર તાળીઓ સાથે ઋષિકેશભાઈ સાહેબને આવકારીએ. આજનો આ દિવસ સૌ માટે ખૂબ અગત્યનો છે. રાષ્ટ્રના નાગરિકોના બંધારણ ઘડવામાં મોટું યોગદાન અને તેની સાથે સાથે છેવાડાના માનવીના ઘર સુધી વિકાસના ફળ પહોંચે એ માટેનો પાયો નાખનાર ભારત રત્ન પરમ શ્રદ્ધેય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની આ જન્મ જયંતિએ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ત્યારે શબ્દોના ફૂલોથી સૌ મહેમાનોને આવકારવા માટે આદરણીય પ્રમુખ શ્રી ડોક્ટર શૈલેષભાઈ અંતુરી સાહેબને વિનંતી કરું છું. જય ભીમ, જય ભારત. આજે તુરી બારોટ સમાજ સેવા સંઘ દ્વારા માતૃપિતૃ વંદના, ભીમ ડાયરો અને આપણા સમાજના બાળકો અને વિશિષ્ટ સિદ્ધિ જેમણે મેળવી છે એવા વ્યક્તિઓના સન્માનના પ્રોગ્રામમાં મંચ પર બિરાજમાન. આમ જનરલી મંદિર એ આપણો શ્રદ્ધાનો વિષય છે અને અત્યારે જે મંચનું અને આ હોલનું જે મહત્વ છે એ કોઈ મંદિરથી ઓછું ના આંકી શકાય. કારણ કે મંચ પર એવા વ્યક્તિઓ મહાનુભાવો બિરાજમાન છે કે જે તુરી બારોટ સમાજ માટે માનનીય શ્રી ફકીરભાઈ વાઘેલા સાહેબ અમારા સમાજમાં આવ્યા હતા. ત્યારબાદ સૌ પ્રથમવાર માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ કેબિનેટ મિનિસ્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે અમારા માટે સાહેબ આ મંચ અને આ હોલ અત્યારે મંદિર સમાન છે. આ મંચ પર બાબા સાહેબના આદર્શોને ચરિતાર્થ કરે એવા મહાનુભાવો ઉપસ્થિત છે. આ મંચને શોભાયમાન છે. સાથે સાથે અહીંયા ઓડિયન્સમાં બાબા સાહેબના અનુયાયીઓ ઉપસ્થિત છે અને એવું કહેવાય છે કે માનવતા તો ઘરે ઘરે જન્મે છે. માનવ તો ઘરે ઘરે જન્મે છે, પણ માનવતા તો ક્યારેક જ જન્મે છે. અને આવા માનવતાને પ્રતિબદ્ધ મહાનુભાવો જ્યારે આ મંચને તુરી બારોટ સમાજ સેવા સંઘના મંચને અને તુરી બારોટ સમાજને આશીર્વાદરૂપ થઈ રહ્યા છે, ત્યારે અહીંયા ઉપસ્થિત હરેક વ્યક્તિનો માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ, માનનીય શ્રી આર.એમ. જાદવ સાહેબ, મુકેશભાઈ પરમાર સાહેબ, શૈલેષભાઈ પરમાર સાહેબ, ભરતભાઈ રાવળ સાહેબ, ચંદ્રકાંત નાયક સાહેબ, ચંદ્રરાજ સોલંકી સાહેબ, વિનુભાઈ સાહેબ, હિમાંશુભાઈ, અનિલભાઈ, રાજેશભાઈ, ભરતભાઈ મોદી, સતીશ મકવાણા સાહેબ, વિશાલભાઈ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત તુરી બારોટ સમાજ વતીથી કરું છું. સાહેબ, અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ અહીંયા થોડાક ફૂલો લઈને, તમે થોડીક હિંમત આપો તો તુરી બારોટ સમાજનો એક ગુલજાર કરવો છે. આપ સમક્ષ ઉપસ્થિત છું તુરી બારોટ સમાજના પ્રતિનિધિ તરીકે. નતમસ્તક વંદન. 14મી એપ્રિલ સાહેબ સાચા અર્થમાં અમારા સમાજ માટે અથવા તો આપણા ભારતના 70-75% વધારે નાગરિકો માટેની દિવાળી એટલે કે 14મી એપ્રિલ બાબા સાહેબનો અવતરણ દિવસ. એક સમય હતો જ્યારે માણસ પાસે પહેરવાના કપડાં પણ નહોતા. જ્યારે મનુષ્યનું જ્યારે સર્જન થયું ત્યારબાદ એમને શરૂઆતમાં આદમ ઈવની આપણે સ્ટોરીઓ સાંભળી છે કે ત્યારે મનુષ્ય પાસે પહેરવાની કોઈ નોલેજ નહોતું, શું કપડાં પહેરવા, કેવી રીતે રહેવું, ક્યાં રહેવું. અને કાળક્રમે ઉત્પત્તિના નિયમ પ્રમાણે વિકાસ થતો ગયો અને મનુષ્ય સૌથી શ્રેષ્ઠ સર્જન પરમેશ્વરનું એ મનુષ્ય સાબિત થયો. અને ત્યારબાદ આપણે ગાડી, કપડાં, રોડ, ટ્રેન, ટેકનોલોજી, મોબાઈલ, બહુ બધું વિકાસ ડેવલપમેન્ટ કર્યું. વચ્ચે એક એવો એરા આવી ગયો સાહેબ કે જેમાં એક દૂષણ આવ્યું ડેવલપમેન્ટમાં મનુષ્યના ઉત્પત્તિમાં, અને એ દૂષણ એટલે અસ્પૃશ્યતા. અને એ અસ્પૃશ્યતા એટલે કેવી? જાતિના આધારે, રંગના આધારે, આર્થિક સક્ષમતાના આધારે, લિંગના આધારે
અને આ અસ્પૃશ્યતાનું જો નિવારણનું કોઈએ કામ કર્યું હોય, એમાં સ્ત્રીઓની આઝાદી હોય કે કોઈ પણ સમાજના આર્થિક રીતે ગરીબ માણસોની એમના હકોની વાત હોય, તો એને એ હક અપાવવાનું કામ જો કોઈએ કર્યું અને લાખો કરોડો લોકોની જિંદગીને બદલવાનું જો કોઈએ કામ કર્યું, તેવા માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર અને એમનું આજે અવતરણ દિવસ 134મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે તુરી બારોટ સમાજ અહીંયા ઉપસ્થિત હોય, તો સમાજ વતીથી બાબા સાહેબને આપણે નતમસ્તક થઈએ, એમનો આભાર માનીએ અને આ દિવસને આપણે દિવાળીના જેમ રામ ભગવાનને આપણે માનીએ છીએ, એ જ રીતે બાબા સાહેબને પણ આજના દિવસે દિવાળીના રૂપે આપણે એમની જન્મજયંતિ ઉજવીએ છીએ. એમ પણ કહી શકાય કે ઈશ્વરે બાબા સાહેબને જે અપાર શ્રદ્ધા, અપાર તાકાત આપી હતી, એ કદાચ આપણા જેવા ગરીબ માણસોને, કચડાયેલા પછાત માણસોને સક્ષમ કરવા માટે જ આપી હતી. એમણે સ્ત્રીઓને આઝાદી અપાવી, અનુસૂચિત જાતિના લોકોને આઝાદી અપાવી, અનુસૂચિત જનજાતિના લોકોને અપાવી. ભારત દેશના 75% વધારે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય, તો એ માનનીય બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબ છે અને એમને આજે આપણે નતમસ્તક છીએ. સાહેબ, ત્યારબાદ હું જો અહીંયા ઉપસ્થિત છું તુરી બારોટ સમાજ સેવા સંઘ વતીથી, તુરી બારોટ સમાજ વતીથી, હવે સાહેબ આવું અમારા સમાજની પૂર્વ ભૂમિકા ઉપર. સાહેબ, એક સમય હતો કે મારા સમાજના વડીલો એ અત્યારના મોબાઈલ કરતાં પણ વધારે એન્ટરટેન, વધારે મનોરંજન અને સાચું મનોરંજન એ ગામડે ગામડે જઈ, ઘેર ઘેર જઈને સાહેબ ભવાઈના રૂપે, સંગીતના રૂપે, માતાજીના ગરબા હોય નવરાત્રિમાં તો અમારો કલાકાર હોય ત્યાં, અને આખા સમાજ, કોઈ પણ સમાજ હોય સાહેબ, એનું હાસ્યનું કારણ જો કોઈ બનતું હતું સાહેબ, તો એ તુરી બારોટ સમાજનો એક કલાકાર બનતો હતો સાહેબ. ત્યારે નહોતા મોબાઈલ, નહોતા ટીવી, નહોતા ફોન, પણ અમારા કલાકારોએ, અમારા વડવાઓએ સાહેબ એમની જાત ઘસી નાખી હતી દરેક સમાજને મનોરંજન પૂરું પાડવામાં સાહેબ. પરંતુ ત્યારબાદ એક એવો એરા આવ્યો, એક સમય આવ્યો સાહેબ કે અમારા સમાજને ટેકનોલોજીની સામે ટકવું મુશ્કેલ થઈ ગયું અને મનોરંજન માટે ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો સાહેબ, અને ક્યાંક ને ક્યાંક અમે આર્થિક રીતે પછાત થતા ગયા. અને આજની અમારી સાહેબ જે કન્ડિશન છે, તમને એવું લાગતું હશે કે આટલા સરસ પ્રોગ્રામો કરી રહ્યા છીએ ડૉક્ટર, તો તમે આર્થિક પછાત કેવી રીતે કહેવાવ સાહેબ? પણ સાદી ભાષામાં ક્યારેક એવું છે કે કોઈકનું ધ્યાન ખેંચવા માટે લોન લઈને પણ ગાડી લાવવી પડે. સાહેબ, એ જ કર્યું છે. નતમસ્તક છું સાહેબ, માફ કરજો કદાચ બોલવામાં કંઈ ભૂલ થાય તો. પણ આ સમાજની આર્થિક સ્થિતિ આજે પણ સાહેબ 85%થી વધારે લોકોને 2 ટાઈમ જમવાના ફાફા છે, એમના બાળકોને, ભવાઈ કલાકારોને કેવી રીતે સર્વાઈવ થવું, એ સાહેબ એક પ્રાણ પ્રશ્ન છે. અને જ્યારે આપ અહીંયા અમારા મહેમાન બન્યા છો, તો સ્વાભાવિક છે કે અમે મિનિસ્ટર છો, આપનું પ્રતિનિધિત્વ છે સરકારમાં, તો આપની સમક્ષ આ બાબત સર ધ્યાને દોરું છું. તુરી બારોટ સમાજ સેવા સંઘ સાહેબ 20 વર્ષથી કાર્યરત છે, 25 વર્ષથી આમ તો, પણ રજિસ્ટર સંસ્થા તરીકે અમે 20 વર્ષથી કાર્યરત છીએ સાહેબ. 14 એપ્રિલ 2022 પહેલા સાહેબ માનનીય શ્રી RM જાદવ સાહેબ આપની સમક્ષ, આપની બાજુમાં બેઠા છે, અમારા પૂર્વ પ્રમુખ હતા, રિટાયર્ડ RTO કમિશનર, અને અમારા સમાજના સૌ પ્રથમ IAS હતા સાહેબ. એમની રાહબરી હેઠળ સાહેબ અમે 20 વર્ષ સમાજને એક મંચ લાવવા માટે ખૂબ કામ કર્યું. 6 સમૂહ લગ્નો કર્યા, 2 પરિચય મેળા કર્યા, GPSC UPSC ના ક્લાસીસ કર્યા સાહેબ. અને 14 એપ્રિલ 2022 ના રોજ સર, આજથી 3 વર્ષ પહેલા હું પ્રમુખ તરીકે નિર્વાચિત થયો. બિનહરીફ સમાજે મને સુકાન આપ્યું, મારી ટીમને સુકાન આપ્યું સાહેબ. અને અમે 3 વર્ષમાં જે કામ કર્યું છે સાહેબ, અમે 20-20 ક્રિકેટ રમીએ છીએ, કારણ કે અમને એવું લાગે છે કે અમે દોડમાં બહુ જ પાછળ છીએ. એટલે અમે 3 વર્ષમાં 4 જિલ્લામાં અલગ અલગ સાહેબ રાજ્ય લેવલના પ્રોગ્રામો કર્યા છે. મહેસાણા કર્યો, પાટણ કર્યો, અમદાવાદ કર્યો, અને આજે અમે 4થા જિલ્લામાં અમે ગાંધીનગર અહીંયા ટાઉન હોલમાં ઉપસ્થિત છીએ સાહેબ. 600 થી વધારે લોકોનું સન્માન, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું અમે છેલ્લા 4 વર્ષમાં સન્માન કર્યું છે સાહેબ. 150 થી વધારે મહેમાનોનું સ્વાગત અને સન્માન મંચ પર કર્યું છે સાહેબ. 20 લાખ રૂપિયા જેટલી બચત છેલ્લા 3 વર્ષમાં અમારા તુરી બારોટ સમાજ સેવા સંઘની નવી ટીમે કરી છે. મોબાઈલ એપ્લિકેશન સાહેબ, આજે અમે CM સાહેબના હસ્તે અમારી તુરી બારોટ સમાજની ગુજરાત રાજ્યની એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી રહ્યા છીએ સાહેબ. અને અમારા વડીલોએ પેટે પાટા બાંધીને અમને એક જે ધાબાવાળું ઘર આપ્યું હતું સાહેબ, એને 2 માળનું કરવા માટેનો અમે પ્રયત્નશીલ છીએ.
અમારા ભવિષ્યના આયોજનોમાં સાહેબ સૌથી બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને એક છે શૈક્ષણિક સંકુલ. અમારે સાહેબ બધા જ સમાજોની ગાંધીનગરમાં પોતાની શૈક્ષણિક વાડી, સમાજ ભવન છે, હોસ્ટેલ છે. એક અમારો સમાજ એવો છે કે અમને કોઈક કારણોસર અમને એ જમીન હજુ સુધી મળી નથી સાહેબ. અને બીજું છે સાહેબ સંગીત શાળા, સંગીત સ્કૂલ. કારણ કે અમારા દીકરા દીકરીઓ જન્મે છે તો 5 વર્ષમાં સાહેબ તબલા, હાર્મોનિયમ વગાડતા એમને એમ પણ આવડી જાય છે. પણ તકલીફ પડે છે એમની ડિગ્રીની. જ્યારે માર્કેટમાં જાય છે કોમ્પિટિશનમાં તો એમની પાસે નોલેજ હોય છે સંગીતનું, પણ એમને સંગીતની ડિગ્રી એમની પાસે નથી હોતી સાહેબ. એટલે જે પ્રોગ્રામો હોય કે મોટા મોટા સ્પોન્સર્સ થતા હોય પ્રોગ્રામો, કલાકારો, ત્યાં અમે પાછા પડીએ છીએ સાહેબ. તો અમારી બે મેઇન વસ્તુ અમારી માગણી છે ને અમે ભવિષ્યના આયોજનો અમારા છે કે એક શૈક્ષણિક સંકુલ અમારે ગાંધીનગર ખાતે બનાવવું છે. અને એના માટે સાહેબ અમારા સમાજના આ જ મિત્રોએ 1 કરોડ રૂપિયા જેટલું દાન અમે સાહેબ ભેગું પણ કર્યું છે. એટલે એનો પાયો નાખવાનું કામ અમે કર્યું છે સાહેબ. પણ અમારી પાસે જમીનનો એક મોટો પ્રશ્ન છે. અને બીજું છે અમે સંગીત શાળા એક ગ્રાન્ટેડ અથવા તો જે પણ સરકારશ્રીની સંગીત શાળાઓ ચાલી રહી છે, કોલેજો ચાલી રહી છે, એમાં તુરી બારોટ સમાજના બાળકો માટે સાહેબ એડમિશનમાં એક અલગ અનામતની વ્યવસ્થા હોય અમારા બાળકોની. અને એમને ડિગ્રી મળે તો હોલીવુડ હોય કે બોલીવુડ હોય કે ડોલીવુડ હોય કે કોઈ પણ જગ્યાએ એ અમારા બાળકો ડિગ્રી સાથે જાય તો આર્થિક રીતે સાહેબ સક્ષમ બની શકે. એના માટે અમે પ્રયત્નશીલ છીએ. અને સૌથી અમારો મોટો છે બાબા સાહેબનું એક જ સૂત્ર જે દરેક સમાજ માટે સત્ય છે, સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો. એ જ મોટોના આધારે સાહેબ અમે ચાલી રહ્યા છીએ. અને આજે જ્યારે આપ અહીંયા ઉપસ્થિત છો તો આપને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના બીજી શેડ્યુલમાંથી હું જ્યારે અમે ને અમારી ટીમ, જાદવ સાહેબ પણ હતા અને જ્યારે ઋષિકેશભાઈ સાહેબને મળવા ગયા, હું એક લીટી બોલ્યો હતો કે સાહેબ આજ સુધી કોઈ કેબિનેટ કક્ષાના મિનિસ્ટરે ફકીરભાઈ વાઘેલા સાહેબ પછી અમારી સમક્ષ અમારા સમાજમાં પ્રસ્તુત નથી થયા. સાહેબે એક લીટી કહી હતી, કંઈ પણ થાય 14મી એપ્રિલે ઋષિકેશભાઈ સાહેબ તુરી બારોટ સમાજ વચ્ચે હશે. અને એમણે એમનું વચન આજે પાળ્યું છે. એ બદલ આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ સાહેબ આપનો. ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આજે સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે આપને મોમેન્ટો શાલ અને પેન દ્વારા અભિવાદિત કરશે શ્રી ડોક્ટર શૈલેષભાઈ તુરી અને શ્રી આર એમ જાદવ સાહેબ. પૂર્વ પ્રમુખશ્રી અને વર્તમાન પ્રમુખશ્રીને વિનંતી કરું છું માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબનું મોમેન્ટો શાલ અને પેન દ્વારા અભિવાદન કરવા માટે તરત ઝડપથી આપણે ટીમો તૈયાર રહીએ છીએ. શ્રી ઋષિકેશભાઈ સાહેબનું સન્માન બાબા સાહેબના ફોટા, શાલ અને પેન દ્વારા કરશે શ્રી ભાવેશભાઈ સોલંકી, શ્રી જગદીશભાઈ જાદવ, શ્રી દીક્ષિત આર સાધુ, શ્રી કમલેશભાઈ બારોટ, શ્રી રાજેશભાઈ મુડેઠિયા અને શ્રી જેટી બારોટ. આ ટીમ પર ઝડપથી આવી જાય એવી વિનંતી કરું છું. જેમના નામ બોલ્યો એ બધા જ મહાનુભાવો ખૂબ ઝડપથી મંચ પર આવશે, નજીક આવી જાય. ભાવેશભાઈ, જગદીશભાઈ, દીક્ષિતભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ અને જેટી, આ બધા મહાનુભાવો મોમેન્ટો અને અભિવાદન કરશે. સાહેબનું અભિવાદન અમદાવાદ જિલ્લાના પ્રતિનિધિઓ શ્રી જિજ્ઞેશભાઈ ચૌહાણ, કનુભાઈ બારોટ, કીર્તિભાઈ બારોટ, કમલેશભાઈ કાંજીભાઈ બારોટ અને નવીનભાઈ જાદવ કરશે. માન્ય ઋષિકેશભાઈ સાહેબનું પાટણ જિલ્લાના પ્રતિનિધિઓ અભિવાદન કરશે શ્રી અજીતભાઈ વરસડિયા, મુકેશભાઈ નાયક, ગૌતમભાઈ નાયક, હસમુખભાઈ બારોટ, પાર્થ સુદર્શન, ધ્રુવ નાયક, દીપભાઈ મુડેઠિયા અને પિયુષભાઈ જાદવ. બધી જ ટીમો એક સાથે આવશે. ઝડપથી આપણે જે ટીમના નામ બોલું, જે જિલ્લાના પ્રતિનિધિઓ એ એક સાથે મંચ પર આવે. અજીતભાઈ, મુકેશભાઈ, ગૌતમભાઈ, હસમુખભાઈ, પાર્થ સુદર્શન, ધ્રુવભાઈ, દીપભાઈ અને પિયુષભાઈ, પાટણ જિલ્લાના પ્રતિનિધિઓ. ત્યાર પછી તૈયાર રહેશે બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓ ડોક્ટર નવીન ચૌહાણ, ડોક્ટર કુલદીપ જાદવ, શ્રી નરેશભાઈ શ્રીમાળી, ડોક્ટર દિનકર સોલંકી, શ્રી નરેન્દ્રભાઈ સિસરાણા. ટીમ વાઇઝ આપણે જઈએ. સૌપ્રથમ અમદાવાદ, ત્યાર પછી પાટણ ટીમ તૈયાર રહેશે નજીક આવી. પાટણ ટીમ પછી જેમના નામ બોલ્યો બનાસકાંઠા જિલ્લાની ટીમ તૈયાર રહેશે. ટીમ સાથે આપણે સન્માનમાં જઈએ એવી વિનંતી. તાળીઓ સાથે વધાવીએ. સતત સાહેબ બાબુલભાઈ આપણા ખૂબ મોટા લોકસાહિત્યકાર કલાકાર છે. બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ એ પહેલા પાટણ, બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ ડોક્ટર નવીન ચૌહાણ, ડોક્ટર કુલદીપ જાદવ, શ્રી નરેશભાઈ શ્રીમાળી, ડોક્ટર દિનકર સોલંકી, શ્રી નરેન્દ્રભાઈ સિસરાણા. મહેસાણા જિલ્લાના પ્રતિનિધિઓ મેહુલભાઈ બારોટ, અરશદભાઈ અંબાલાલ ગવાડા, પ્રકાશભાઈ સોલંકી, ડોક્ટર પંકજ બારોટ બિલિયા, કનુભાઈ વિજાપુર. ટીમ વાઇઝ આપણે
અહીંયા આવી જઈએ, ટીમ સાથે જઈ અને માન્ય મંત્રીશ્રીનું અભિવાદન કરીશું. આપણે પેલી બાજુથી પસાર થઈએ, નીચે ઉતરવામાં બધા સામેથી પસાર થઈશું એવી વિનંતી છે. તમામ પ્રતિનિધિઓ સામેની બાજુથી પસાર થશે. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સમાજના અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ પરમાર પ્રદેશ સહપ્રવક્તા શ્રી છે, શ્રી ભરતભાઈ જાદવ, શ્રી નરેશભાઈ બારોટ, શ્રી વિશાલ રાઠોડ, શ્રી સંજયભાઈ બારોટ અને શ્રી રમેશભાઈ બારોટ, આપ સર્વેને વિનંતી કરું છું માન્ય શ્રી ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે. સામેની બાજુથી આપણે સૌ પ્રતિનિધિઓ પસાર થઈએ. વિજાપુર પ્રતિનિધિઓ, મહેસાણા જિલ્લાના પ્રતિનિધિઓ આવી ગયા. મેહુલભાઈ, હર્ષદભાઈ, પ્રકાશભાઈ, પંકજભાઈ અને કનુભાઈ. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ભરતભાઈ જાદવ, શ્રી નરેશભાઈ બારોટ, શ્રી વિશાલ રાઠોડ, શ્રી સંજયભાઈ બારોટ અને શ્રી રમેશભાઈ. પેલા બેનું સન્માન લઈ લેવું છે કે સાહેબનો જ કાર્યક્રમ ચાલુ રાખવો છે? સાહેબ, સમાજના 110 જેટલા તેજસ્વી તાલ્લાઓને 10 ગ્રામ ચાંદીના સિક્કા દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા. શ્રી આર એમ જાદવ સાહેબ ગાંધીનગર અને શ્રી વિનુભાઈ રતિલાલ પરમાર ચેનપુર. સાહેબે બંને દાતાઓનું અભિવાદન આપના કરકમલોથી કરીએ છીએ. હું વિનંતી કરીશ આર એમ જાદવ સાહેબ પધારશે. જોરદાર તાળીઓ સાથે બાબા સાહેબનો ફોટો, શોલ અને પેન માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના કરકમલોથી આપણે અર્પિત કરીએ છીએ. સાહેબ, 110 વિદ્યાર્થીઓને 10 ગ્રામ ચાંદીનો સિક્કો આ દાતાશ્રી તરફથી આપવામાં આવ્યો છે. શ્રી આર એમ જાદવ સાહેબ અને શ્રી વિનુભાઈ રતિલાલ પરમાર ચેનપુર બંને મહાનુભાવ આવી જશે. જોરદાર તાળીઓ સાથે આપણે ઝડપથી બાબા સાહેબનો ફોટો અને શોલ અને પેન ઝડપથી બે તૈયાર રાખજો. બીજું બાબુજી બીજું બે. આર એમ જાદવ સાહેબે ખૂબ સરસ મજાનું જ્યારે અર્પણ કર્યું છે. હું માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપના કરકમલોથી આપણે દાતાઓનું અભિવાદન કરવાનું છે. સાહેબ દાતાશ્રીનું સન્માન કરે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે વધાવીએ. શ્રી વિનુભાઈ રતિલાલ પરમાર અને શ્રી આર એમ જાદવ સાહેબનું અભિવાદન માન્ય મંત્રીશ્રીના કરકમલોથી થઈ રહ્યું છે. ત્યાર પછી ધોરણ 10 અને 12માં 5 વિદ્યાર્થીઓ જે તેજસ્વી છે. આ પતિ જાય 5 બાળકોનું તરત લઈ લો. અમદાવાદની ટીમનું 5 બાળકો પહેલા ખાલી 1 જ મિનિટ લાગશે. એ લોકોને મોમેન્ટો આપવાનો છે. આપી જઈએ. તાળીઓ સાથે વધાવ્યા સાહેબ. આપણા દાતાશ્રીઓએ આપણા વિદ્યાર્થીઓને 10 ગ્રામ ચાંદીના સિક્કાથી પ્રોત્સાહિત કર્યા છે. આવી ગયા અમારા આદરણીય ડોક્ટર હર્ષદભાઈ સાહેબ મંચ પર બધા. સાહેબ, અમારી અમદાવાદની ટીમ આપને મોમેન્ટો અર્પિત કરવા માંગે છે. એમની હૃદય ઈચ્છા છે. અમદાવાદ ટીમ જોરદાર તાળીઓ સાથે. સાહેબ, આજે અતિ ઉત્સાહ છે કે સાહેબ આપ અહીં પધાર્યા છો ત્યારે અમારી અમદાવાદ ટીમ ઝડપથી. હર્ષદભાઈ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. પધારો સાહેબ મંચ પર. 5 વિદ્યાર્થીઓ બારોટ જાનવીબેન પંકજકુમાર, તુરી અર્જુન અરવિંદભાઈ બારોટ, આયુષીબેન તુરી અર્જુન અરવિંદભાઈ બારોટ, આયુષીબેન દિનેશભાઈ ચૌહાણ, નયના મનુભાઈ અને તુરી ખુશ્બુબેન હર્ષદભાઈ. 5 હોશિયાર વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના મંચ પર પધારશે. બારોટ જાનવીબેન પંકજકુમાર, તુરી અર્જુન અરવિંદભાઈ બારોટ, આયુષીબેન દિનેશભાઈ ચૌહાણ, નયના મનુભાઈ અને તુરી ખુશ્બુબેન હર્ષદભાઈ. સાહેબ, આપના કરકમલોથી 5 હોશિયાર વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ. બારોટ જાનવીબેન પંકજકુમાર પધારો. દીકરી ખૂબ હોશિયાર છે અને જોરદાર તાળીઓ સાથે વધાવીએ. એનું કોઈ માર્ક હોય તો બોલો. જાનવી પછી તુરી અર્જુન અરવિંદભાઈ, તુરી અર્જુન અરવિંદભાઈ, એના પરિવારમાંથી કોઈ હાજર? બારોટ આયુષીબેન દિનેશભાઈ. હવે આ બે સન્માન લઈ લો. શૈલેષભાઈ અને ભરતભાઈ રાખો. તૈયારી રાખો. ચૌહાણ નયના મનુભાઈ,
ખુશ્બુની બદલીમાં છે? આ કોણ ગયું? તુરી ખુશ્બુબેન હર્ષદભાઈ, તાળીઓ સાથે વધાવી આ દીકરીઓને. ડોક્ટર સતીશભાઈ મકવાણા સાહેબ ક્યાં છે? માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરશે. હા, જાઓ આપ. નૈના મનુભાઈના પ્રતિનિધિ છે સાહેબ અમારા ડોક્ટર. જોરદાર તાળીઓ સાથે ડોક્ટર સાહેબ માનનીય અભિવાદન કરી રહ્યા છે. અને અમારી એક દીકરીના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે, ચૌહાણ નૈના મનુભાઈ. ચૌહાણ નૈના મનુભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. કેટલાક મહેમાનો પણ આપણી સાથે જોડાયા છે. સમાજની એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું. એમાં લાભ ડેવલપર્સ તરફથી અમારા ભરતભાઈ રાવલ તરફથી 2.5 લાખ રૂપિયા આજે આપણને આપવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે ભરતભાઈનું સન્માન કરશે શ્રી આર એમ જાદવ સાહેબ અને ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રીનો. શ્રી ભરતભાઈ રાવલ સાહેબનું અભિવાદન કરવા માટે હું આર એમ જાદવ સાહેબ અને ડોક્ટર શૈલેષભાઈને વિનંતી કરું છું. અમારા ભરતભાઈ ભરતસિંહજીને પણ વિનંતી જોડાય છે. શૈલેષભાઈ જાદવ નજીક આવી જાય. શૈલેષભાઈ જાદવ, હા એ લઈ લો. બંદોબસ્ત આ છે. પેલું તપાસ કરજો નરેશભાઈ. ડોક્ટર હર્ષદભાઈ વૈદનું સન્માન કોણ કરશે? એક નામ લેવું. આની જગ્યાએ સુરેશભાઈ ડીસા કરતો. એ કોને મોકલું? સુરેશભાઈ ડીસા. હા, સુરેશભાઈ ડીસા તૈયાર રહેશે. આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અમારા મિત્ર આદરણીય શ્રી શૈલેષભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત છે. હું સુરેશભાઈ ડીસાને વિનંતી કરું છું માનનીય શૈલેષભાઈનું સન્માન કરવા માટે. વર્ષોથી બહાર ગાડીઓ જે પાર્કિંગ છે તે હવે ટોલ થવાની તૈયારીમાં છે. તો પ્રોટોકોલને ધ્યાને રાખીને તમામને વિનંતી કે જેની પણ ગાડી બહાર પાર્કિંગમાં હોય ના હોય એમને પાર્કિંગમાં રાખવા માટે વિનંતી છે. આપણી સાથે ખાલી ઉત્તર ગુજરાત નહીં, વિશ્વ આખાના પ્રતિનિધિઓએ સાહેબ એક આપણા ઉત્તર ગુજરાતના ગામડાની મુલાકાત કરી. એવું એક મેડિકલ સેન્ટર જ્યાં ટાંચા સાધનો વચ્ચે પણ જેમને ઊભું કર્યું એવા આદરણીય શ્રી ડોક્ટર હર્ષદભાઈ વૈદ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સાથે એમને આવકારીએ છીએ અને એમનું સન્માન કરવા માટે કોને મોકલું? શૈલેષભાઈ સાહેબ. રવિભાઈ સોલંકીને વિનંતી કરું છું ઝડપથી અહીંયા પધારે અને માનનીય હર્ષદભાઈનું અભિવાદન કરે. ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવીએ. ગુજરાત મેડિકલ હબ બની રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબે જે સુવિધાઓ શહેરોને મળે એ ગામડા સુધી પહોંચાડવા માટે રાત દિવસ ભગીરથ પ્રયત્નો કર્યા છે અને એના ફળ પણ આપણને મળી રહ્યા છે. એટલા માટે આ ગુજરાત મેડિકલના ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી. જોરદાર તાળીઓ સાથે વધાવીએ છીએ. આજના દિવસે અનેક કાર્યક્રમની વ્યવસ્થા વચ્ચે પણ શૈલેષભાઈ સાહેબે કહ્યું એમ કે માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબે એમ કહ્યું કે હું હાજર રહીશ અને પોતાના બોલને પાડી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા માટે ગૌરવની વાત છે. જોરદાર તાળીઓના ગુજારાઓ સાથે આવકારીએ છીએ માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને આપણા પ્રેરક ઉદ્બોધન માટે. જય ભીમ. બધા મજામાં? ગાંધીનગરની આ ઠંડકમાં, ગાંધીનગરની ઠંડકમાં મજામાં? બહાર તડકો છે પણ ગાંધીનગરમાં ઠંડક છે અને આવતા સમયમાં ઠંડક ચોક્કસ થવાની છે. તુરી બારોટ સમાજ સેવા સંઘમાં ઉપસ્થિત રહેવા માટે જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા એટલે અમારા ત્યાં ભાઈ જગદીશભાઈ વિસનગર એટલે એમની સાથે કામ કરેલું એટલે તરત જ મને યાદ આવ્યું કે મારે ચોક્કસ જવાનું છે.
ચોક્કસ મને થયું કે મારા આ સમાજની અંદર વર્ષોથી સંઘર્ષ કરતો અને સતત મહેનતુ નમ્ર એવો આ સમાજ કોઈ પણ સમાજની સાથે બહુ સહેલાઈથી હળી ભળી જાય એવો આ સમાજ અને એના વચ્ચે આવવાનું થાય એટલે મારું સન્માન નહીં, તમારું સન્માન નહીં, પણ ભગવાનનું ને ડૉક્ટર બાબા સાહેબનું આ સન્માન છે. સાથે જ્યારે અમારા ભરતસિંહભાઈ હોય, શૈલેષભાઈ, RM જાદવ સાહેબ, મુકેશભાઈ, ચંદ્રરાજભાઈ, ચંદ્રકાંતભાઈ, શૈલેષભાઈ, હર્ષદભાઈ, અનિલભાઈ, ડૉક્ટર નિપુલ નાયક, ડૉક્ટર રસિકભાઈ ડાભી, ડૉક્ટર હિમાંશુ પટેલ, વિશાલભાઈ રાઠોડ. અત્યારે હું દીકરીઓનું સન્માન કરતો હતો એ વખતે એક ભાઈ દીકરી હાજર નહોતી, નીટની તૈયારી કરી રહી છે, સન્માન લેવા આવ્યા એટલે એમના મોઢા ઉપર જે ચમક હતી, મારી એક દીકરી ડૉક્ટર થઈ ગઈ ને બીજી દીકરી એ નીટની તૈયારી કરે છે કે ડૉક્ટર બનાવીશ મારે. સંઘે કળિયુગે શક્તિ. આ કળિયુગની અંદર સંઘ એટલે સંગઠન એ એક શક્તિ છે અને એ શક્તિ સિવાય કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંગઠન હોય તો એને આગળ વિકાસનો કૂદકો મારવો હોય તો ખૂબ મુશ્કેલી પડતી હોય. કોઈ ટ્રક બંધ પડી છે, 4-5 પહેલવાનો જેવા લોકો ઊભા હોય અને એક જણ ધક્કો મારે તો આગળ વધે? 5 પ્રયત્ન કરે તો એ ટ્રકને ધક્કો વાગે. તમે આટલા બધા ભેગા થયા છો મક્કમ નિર્ધાર સાથે. બાબા સાહેબે તો કહ્યું જ હતું કે શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી અને એ એમના સમયની અંદર 19મી સદીમાં એમનો જન્મ થયો ને જન્મ થયા પછી 20મી સદીમાં એમનો જે સંઘર્ષ અવિરત રહ્યો એ વખતની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં રાત દિવસનો ફરક છે. આજની પરિસ્થિતિમાં જો તમે પ્રયત્ન કરો અને કોઈ દિવસ પોતાની જાતને બાપડા બિચારા અથવા તો ગરીબ કહેવાનું બંધ કરો. અમે ક્યાંય ગરીબ નથી, અમે ખુદદાર છીએ, સ્વમાની છીએ, અમારો હક છે અને આગળ આવવા માટે અમે સૌ ભેગા થઈને સમાજને આગળ લાવવાનો નિર્ધાર, એમાં પણ મંચસ્થ મહાનુભાવો જે સમાજના આગેવાનો છે, ભૂખ જાગી છે. મારો ક્યાંક ભાઈ ગરીબ આર્થિક રીતે 2 પાંદડે નથી થયો, એના બાળકોને તકલીફ છે, ભણવાની તકલીફ છે, એ તમામ લોકોને મદદ કરવા માટે જે ભાઈઓ આગળ આવી ચૂક્યા છે, ભાઈઓ નીચે હાથ લાંબો કરે નાની મોટી વાત નથી. અને જ્યારે તમે સૌ અત્રે એકત્રિત થયા છો, મને કેટલીક વાતો પણ આપી છે સરકાર તરફથી. હું ચોક્કસ CM સાહેબને પણ રજૂઆત કરીશ ને CM સાહેબ પોતે પણ આવવાના છે. તમે તમારી વાત અને વિષય ચોક્કસ મૂકજો, પણ ખુદદારીથી, સ્વમાન્યથી ક્યારેય પોતાની જાતને બીજા કરતા ઊણા સમજશો નહીં. પ્રત્યેક માણસની અંદર જો બાબા સાહેબે અંધકાર યુગની અંદર પોતે શિક્ષણ પામી અને સમાજો માટે કે જે કચડાયેલો સમાજ હતો, જે વર્ગ ખૂબ પાછળ રહી ગયો હતો, કૂવામાંથી પીવાનું પાણી ન લેવા દેવા વાળો એ વખતનો સમય હતો અને એ વખતના સમયમાં મંદિર, પાણી, કેટલા વિષયોથી તરછોડાયેલા સમાજને સ્વમાન ભેર જીવવા માટે જે એમને સંઘર્ષ કર્યો અને આજે તમે આખી પરિસ્થિતિ જોઈ શકો છો. 180 ડિગ્રીએ એમાં ફરક આવ્યો છે. આગળ વધવાનો માર્ગ બાબા સાહેબે મોકળો કર્યો છે. એમને જે રસ્તા ઉપર ચાલતા ચાલતા કેટલીય મુશ્કેલીઓ પડી હતી, આજે એ મુશ્કેલીઓ પાર પડી અને સૌ સાથે આગળ વધી અને પોતાના ઘર માટે આર્થિક રીતે હોય, શિક્ષણની રીતે હોય કે પોતાના બીજાના હક્કો માટે હોય, બંધારણમાં બધી જ જોગવાઈ કરી છે અને એ જોગવાઈઓનો લાભ લઈ અને ક્યાંય આપણો સમાજ, હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું, SC સમાજ, ST સમાજ, તમામ સમાજો, અને હવે તો મેડિકલની અંદર હોય, એન્જિનિયરિંગની અંદર હોય, હવે જે કોમ્પિટિશન થાય છે ને મેરિટની, આપણને જાણીને આનંદ થશે કે ખૂબ ઓપન મેરિટની નજીકમાં
એ બાળકો સ્થાન લઈ શકે એ રીતની તૈયારીઓ સાથે, એ હોશિયારીઓ સાથે, એ બુદ્ધિમત્તા સાથે આજે એ બાળકો આગળ આવી રહ્યા છે. અમારા મકવાણાભાઈ આરડીડી હતા, મારી સાથે કામ પણ કર્યું છે. અનેક અધિકારીઓ બન્યા છે. સમાજની અંદર અનેક લોકો નાના મોટા વ્યવસાય સાથે બે પાંદડે થયા છે અને થયા પછી સમાજ માટેની લાગણી વ્યક્ત કરે. અને એમાં પણ આજે મેં જોયું કે સાંજે માતા પિતાનું સન્માનનો કાર્યક્રમ છે. નાનું બાળક જન્મે ને, નાનું બાળક જન્મે એટલે માતા પિતા એની જેટલી ખબર, દરકાર અને ચિંતા કરતા હોય છે. દુનિયામાં બે અવસ્થાઓ એવી છે. એક અવસ્થા નાનું બાળક, એને બીજાની જરૂર પડે, એ પડી જાય તો હાથ પકડીને એના માતા પિતા બેઠા કરાવીને દોડતો કરે, ચાલવાનું શીખવે. એ પ્રકારની પરિસ્થિતિમાં નાનું બાળક અને ઉંમર થયેલા મા બાપ એને ક્યાંક ને ક્યાંક બે લાગણીના બોલ, બે લાગણીના શબ્દો અને સાથે એમની નાની મોટી મુશ્કેલીઓમાં સાથની જરૂર પડે. બાળકને પણ સાથની જરૂર પડે અને જે ઘરડા મા બાપ હોય એને પણ સાથની જરૂર પડે. ઘણી વખત આપણે આપણા બાળકને સાચવતા હોઈએ, ખાસ કરી બહેનોને પણ મારે કહેવું છે, ત્યારે આપણે જે પ્રેમ, જે એક્સપેક્ટેશન, એના માટે જે મહેનત કરતા હોઈએ છીએ અને પછી એ જ્યારે મોટા થાય એ વખતે તમારી લાગણીઓ ઉપર ક્યાંક કઠોરાઘાત થાય, ક્યાંક જમવાના સમયે, ક્યાંક તોછડાઈથી, ક્યાંક નાની મોટી એમની લાગણીઓ હોય તો લાગણીઓને ઠુકરાવવાનું કામ કરી અને આપણે એમના અંતરાત્માને નહીં પરંતુ ભગવાનને, આપણે, હું તો ભગવાન જ ગણું છું, એ ભગવાનને આપણે ઠેસ પહોંચાડીએ છીએ. ત્યારે આવો સરસ મજાનો કાર્યક્રમ અને શિક્ષણ, કોઈ પણ સમાજ માટે આગળ આવવું હોય તો શિક્ષણ સિવાય કોઈ આરો નથી. અને સાથે શિક્ષણ લીધા પછી સમાજના લોકો જે પણ કોઈ આગળ આવે, નાની મોટી તક કુદરત જ્યારે એમને આપે એ વખતે પાછા વળી જોઈ કોઈ ભાઈ બહેન સમાજનો ક્યાંય નીચે છે તો હાથ લંબાવવાનો પ્રયત્ન થાય તો ખૂબ ઝડપથી સમાજે જ મહેનત કરવી પડે. સમાજે જ મહેનત કરવી પડે. એ સમાજે આગળ આવવા માટે બાબા સાહેબ જેટલી તકલીફ તો એ વખતમાં હતી એટલી નથી. કોઈ એવી મુશ્કેલીઓ નથી. કેવળ હિંમત ને હોસલાથી તમે તમારી મંજિલ એને પ્રાપ્ત કરી શકો એમ છો. અને સરકાર પણ અત્યારે સપોર્ટિવ છે. નાની મોટી માગણીઓનો વિષય હોય કે કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી, અગવડો પડી રહી હોય તો એના માટે સરકારો અત્યારે તૈયાર છે ને એમાં પણ ભૂપેન્દ્ર દાદાની સરકાર કોઈ પણ માગણીયા લઈ જાઓ તો બહુ સહજ અને સરળતાથી હસતા હસતા જેટલી શક્ય હોય એટલી બધી સ્વીકારી અને સર્વ સમાજો કે જ્યાં પાયામાં બેઠેલા છે, જ્યાં હજુ પ્રગતિ નથી દેખાતી એવા તમામ સમાજો માટે કામ કરવા ઉત્સુક એવી આ સરકારમાં આપ સૌ જ્યારે ગાંધીનગરમાં ભેગા થયા છો એટલે બિલકુલ વિશ્વાસ રાખીને જજો. આગેવાનોને શોધીને નાની મોટી જે વિષયો ભેગા કર્યા છે એમાંથી જેટલા બનશે એટલા અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઘણી વખતે ખૂબ મોટા સમાજો અને મોટી જગ્યાએ અમે જતા હોઈએ એ વખતે સન્માન એ ફોર્માલિટી હોય છે. એ સન્માન એ ફોર્માલિટી લાગતી હોય અને આજે અંતરાત્માની લાગણી લાગે છે. આપ સૌના સન્માન બદલ અમે ખૂબ આભારી છીએ. બાપુ પણ અમારા હાજર છે. તો ફરીથી એક વખત આપ સૌએ અમારું સન્માન કર્યું. હૃદયપૂર્વક હું માથા ઉપર ચડાવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપશ્રીનો કે આપનો કિંમતી સમય આપીને આ પત્રે ઉપસ્થિત રહેલ છો. ખૂબ ખૂબ આભાર માનનીય ઋષિકેશભાઈ સાહેબ આપનો. આપની ઉપસ્થિતિ અમને ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું છે અને ખૂબ વ્યવસ્થા વચ્ચે આપ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આજના કાર્યક્રમમાં આપનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે માનીએ શ્રી ઋષિકેશભાઈ સાહેબનો આભાર માનીએ. આભાર સરજી. આપે નીકળવું છે ત્યારે અમે આપને વિદાય આપી રહ્યા છીએ. પતી ગયું
આભાર માનનીય શ્રી